નમસ્કાર. ચાલો આજે એક બહુ જ ખાસ દિવસની વાત કરીએ. એક એવો દિવસ જે આપણા સૌના એકમાત્ર ઘર એટલે કે આપણી પૃથ્વીને સમર્પિત છે. પણ આ દિવસ કેમ ઉજવાય છે, એનું આપણા માટે શું મહત્વ છે, ચાલો આ બધું જ સમજીએ. તો આટલી બધી તારીખોમાંથી 22 એપ્રિલ જ શા માટે? શું છે એવું ખાસ આ તારીખમાં? જુઓ, આ ખાલી કેલેન્ડરની એક તારીખ નથી. આ તો એક આખા વૈશ્વિક આંદોલનનું પ્રતીક છે. અને હા, એની પાછળ એક બહુ મોટું કારણ છુપાયેલું છે. જી હા, એ તારીખ છે પૃથ્વી દિવસ. દર વર્ષે 22 એપ્રિલે દુનિયાભરના કરોડો લોકો એક જ હેતુ માટે એકઠા થાય છે: પર્યાવરણની સુરક્ષા. ખરું કહું તો આ એક એવો દિવસ છે જે આપણને બધાને જરાક થંભીને વિચારવા પર મજબૂર કરે છે કે ભાઈ, આ ગ્રહ આપણું સહિયારું ઘર છે અને એને સાચવવાની જવાબદારી પણ આપણા સૌની જ છે, બરાબર ને? પણ સવાલ એ થાય કે આ બધું શરૂ ક્યાંથી થયું? પૃથ્વી માટે એક આખો દિવસ ફાળવવાનો વિચાર આવ્યો કોને, અને એની જરૂર જ કેમ પડી? ચાલો આ વાતને સમજવા માટે આપણે ઇતિહાસમાં થોડા પાછળ જઈએ. વાત છે 1970ની. એ સમયે અમેરિકાના એક સેનેટર હતા, ગેલોર્ડ નેલ્સન. એમને શું થયું કે ઔદ્યોગિક પ્રદૂષણ અને પર્યાવરણને જે નુકસાન થઈ રહ્યું હતું ને, એ જોઈને એમને બહુ ચિંતા થવા લાગી. એમને લાગ્યું કે જો લોકોને આ વિશે જાગૃત નહીં કરીએ તો બહુ મોડું થઈ જશે. અને બસ આ જ વિચારમાંથી જન્મ થયો દુનિયાના સૌથી પહેલા પૃથ્વી દિવસનો. સારું, એ તો વાત થઈ 1970ની. પણ આજે આટલા વર્ષો પછી આ દિવસનું મહત્વ ઘટવાને બદલે ઉલટાનો અનેક ગણું વધી ગયું છે. કેમ? કારણ કે આજે આપણી પૃથ્વી જે પડકારોનો સામનો કરી રહી છે એની તો કદાચ એ સમયે કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. પહેલો અને સૌથી મોટો પડકાર ગ્લોબલ વોર્મિંગ. આપણી પૃથ્વીનું તાપમાન સતત વધી રહ્યું છે, જાણે એને તાવ આવ્યો હોય એમ. અને એની અસર ધ્રુવો પરનો બરફ પીગળી રહ્યો છે અને ઋતુઓનું તો આખું ગણિત જ જાણે ખોરવાઈ ગયું છે. પછી આવે છે પ્રદૂષણ. આ તો જાણે ચારે બાજુ ફેલાયેલું છે. હવામાં ફેક્ટરીઓનો ધુમાડો, જમીન પર કચરાના ઢગલા અને નદી સમુદ્રમાં તો પ્લાસ્ટિક જ પ્લાસ્ટિક. અને આ ઝેર એ ખાલી જીવસૃષ્ટિ માટે જ નહીં, આપણા પોતાના સ્વાસ્થ્ય માટે પણ એક બહુ મોટો ખતરો છે. અને ત્રીજો મોટો પડકાર જંગલોનો સફાયો. અરે આ જંગલો તો આપણી પૃથ્વીના ફેફસા છે, જે આપણને જીવવા માટે શુદ્ધ ઓક્સિજન આપે છે. હવે વિચારો, જો આપણે આ ફેફસાને જ કાપી નાખીશું તો પર્યાવરણનું આખું સંતુલન બગડી જશે. તો હવે સમજાયું કે પૃથ્વી દિવસ કેમ આટલો જરૂરી છે? આ ખાલી એક સેલિબ્રેશન નથી. આ તો ગ્લોબલ વોર્મિંગ, પ્રદૂષણ અને જંગલોના વિનાશ જેવી મોટી સમસ્યાઓ સામે લડવા માટે એકજૂટ થવાનો દિવસ છે. એક એવો દિવસ જે આપણને યાદ અપાવે છે કે આપણે આપણી કિંમતી જીવસૃષ્ટિનું રક્ષણ કરવું પડશે. ઓકે, આ બધી મોડી વાતો સાંભળીને કદાચ કોઈને એમ થાય કે હવે શું થશે, પણ નિરાશ થવાની બિલકુલ જરૂર નથી. સૌથી સારી વાત શું છે ખબર છે? ઉકેલ આપણા પોતાના હાથમાં છે. આપણે સૌ સાથે મળીને ખરેખર એક મોટો ફરક લાવી શકીએ છીએ. તો સવાલ એ છે કે આપણે શું કરી શકીએ? ચાલો જોઈએ. અને જુઓ, આના માટે કોઈ રોકેટ સાયન્સની જરૂર નથી. ઉપાયો બહુ જ સાદા છે. જેમ કે વધુને વધુ વૃક્ષો વાવવા, સિંગલ યુઝ પ્લાસ્ટિકને જીવનમાંથી દૂર કરવું, જ્યારે જરૂર ન હોય ત્યારે લાઇટ પંખા બંધ કરી દેવા અને પાણીનું એક ટીપું બચાવવું. હા, કદાચ આ પગલાં એકલાને નાના લાગે, પણ જરા વિચારો, જ્યારે કરોડો લોકો એક સાથે આટલું પણ કરશે તો એની અસર કેટલી મોટી હશે? આખી વાતનો સાર, આ સમગ્ર ચર્ચાનું હાર્દ બસ એક જ વાક્યમાં સમાયેલું છે: વસુંધરાનું રક્ષણ એ જ આપણું કર્તવ્ય. આ કોઈ વિકલ્પ નથી, આ આપણી ફરજ છે. તો આજના માટે આટલું જ. પણ જતાં જતાં એક સવાલ મનમાં મૂકીને જાઉં છું. આવતા પૃથ્વી દિવસે અને ખરેખર તો રોજે રોજ આ ગ્રહ પ્રત્યેની આપણી ફરજ નિભાવવા માટે આપણે સૌ કયું એક નાનું પગલું લઈશું? આના પર જરૂરથી વિચારજો. આભાર.